ગત રાત્રિએ અમુક તત્વો દ્વારા ગણેશ ઉત્સવમાં ખલેલ પહોંચાડાતા ભુજની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ। હાલ ચાલી રહેલા ગણેશ ચતુર્થીના મહોત્સવ અંતર્ગત જ્યેષ્ઠાનગરમાં ગણેશ ઉત્સવની ઉજવણી સમયે વ્યસ્ત હતા ત્યારે અમુક લુખ્ખા તત્વો દ્વારા નશાયુક્ત હાલતમાં આવીને ગણેશ ઉત્સવ બંધ કરવાની ધમકી સાથે સ્થાનિકો સાથે મારામારી કરાઈ હતી, જે બાબતે અમુક લુખ્ખા તત્વો દ્વારા કચ્છની કોમી એકતાને તોડી પાડવાના પ્રયાસ મુદ્દે સ્થાનિકો તથા હિન્દુ સમાજના લોકોએ આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, જેમાં અબ્બુ ઓડેજા, રિઝવાન ઓડેજા તેમજ અન્ય 3-4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। રામ ગિરીશભાઈ રાજગોર જ્યેષ્ઠાનગરમાં ગણેશ ચતુર્થીના પ્રોગ્રામમાં બેઠા હતા ત્યારે અનિલભાઈની ઘરવાળીને ધક્કો મારેલ અને અશબ્દ બોલી ગારો આપી અને પ્રોગ્રામ બંધ કરાવવાનો કહેતા મેં વચમાં પડી ના પાડેલ તો મને મારી ધકબૂસરનો માર મારી અને મારો મોબાઈલ લઈ ગયા અને આ પ્રસંગ બંધ કરાવવાની ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। અબ્બુ ઓડેજા તે આગળ 2-3 વાર પાસામાં જઈ આવ્યો છે ને એ કોમવાદનો ને એ જ બધે જ્યેષ્ઠાનગરમાં રહીને કામ કરે છે અને એના અને રિઝવાન ઓડેજા હતા 2-3 જણા થઈને મને માર્યો ને મારો મોબાઈલ લઈ ગયા ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે કે આગળ તમે ક્યારે આ પ્રોગ્રામ કરશો તો તમને જાનથી મારી નાખશું ને હથિયાર લઈને આવ્યા હતા ભેગા, તલવાર હતો, ધારિયા હતા ને ધોકા હતા 3-4 એ બાઇકથી આવ્યા હતા ને એ લોકો ઉપર જ રહે છે ને આવ્યા હતા કે અમારો અહીંયા રસ્તો છે જાહેર ને તમને પ્રોગ્રામ કરવાની ના પાડી છે અને 3-4 વખત ને હવે તમે કરશો તો તમને જાનથી મારી નાખશું। અમે એ અપેક્ષા રાખીએ છીએ કે અમે બધી અહીંયા રાતના ભેગા થઈને આવ્યા છીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદથી અમે અપેક્ષા રાખીએ છીએ, નહીં તો અમે આખા કચ્છ ગુજરાતના હિન્દુ સમાજને ભેગા કરી અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરશું ને હિન્દુ અમારી લાગણી ન દુભાય તે પ્રત્યે અમે કલેક્ટર પાસે આવેદન પત્ર આપીને